તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને સ્વાગત છે તમારું નવ વ્લોગ વિડીયોમાં। તો ગાઈસ બહાર મસ્ત સુબહ હો ગઈ છે। જો તડકો તો કેટલો ફોક્યો બહુ ઉપર કપડા ધોવા ગઈ મેં 9:30 થઈ જાય એમાં દુકાને હું લઈ જાઉં નાસ્તો દુકાન જાણે કાંઈ નાસ્તો વેલા પૌવા વઘાર્યા હતા હવે તો કોઈ હવે હાલે પૌવા હે ને પૌવા લઈ જાઉં પૌવા લઈ જાય પછી ભાઈ કોમલીને નાસ્તો એને લઈ જવાનું નહીં ખાઈ જાય હા ખાઈ જાય અને નાસ્તો લઈને જાય 10 થી 5 હા આ ગીલોડી થોડી વેણી હતી ગીલોડી બટાકા શાક બનાવી દઉં હા તે કિંજલ ખાવાનું લઈને આવે કોમલે ખાઈને જાય તો ગાઈસ આપણા વ્યુઅરમાંથી કોણ કોણ કારતકના મેળામાં ગયા હતા એકવાર કોમેન્ટ કરી દેજો અને આપણા વિડીયો જોયા હોય ગમે હોય તો પણ કોમેન્ટ કરજો ના જોયા હોય તો જોઈ આવજો જઈને કારતકના મેળાના 2 વિડીયો છે તાન કોમેન્ટ તો કરવી પડે ને જો ખારા બને છે કે કેવા બને છે गाइस कंप्लीट 9:30 થઈ ગયા है और अच्छा और तो हम चलते दुकाने हमें फोन लेता जाओ કે ના લેતા જાઓ આ ફોન તો મમ્મીનો હો વ્લોગિંગ માટેનો પેલો ફોન હતો એ કિંજલનો હતો મારો તો ગાઈસ આ ફોન મમ્મીનો નવો લાવ્યો હો વ્લોગિંગ માટે અને એના પહેલાં ઉતારતો તો આયા ફોનમાં આ ફોન કિંજલનો હો તો વારા ફરતી ચોક ઘડીકામાં ઘડીકા ફોનમાં એમ ઉતારું અને ગાઈસ હવે તો ઘરમાં ફોને વધી ગયા છે તો એકવાર આપણે ફોનનો બધા ભેગા કરી રિવ્યૂ કરીએ ફોન કલેક્શન અસલમાં મારો ફોન તો આવ્યો હજુ મારો ફોન હું કરું મોબાઈલનો મોબાઈલ તારે લઈ જાઓ તો લઈ જા લઈ જાઉં કે ઘેર તો ચાલશે અત્યારે તો ગાઈસ હવે આપણે જઈએ દુકાને તો ગાઈસ આપણે દુકાને આવી ગયા હતા અને દુકાન ઓપન કરી દીધી આવીને તો બધું વાળી દીધું સાફે કરી નાખ્યું જો નેચરથી વાળી દીધું અને આ મિરર ઉપરથી બધી સેપટે પાડી દીધી તો પાછળનો ભાગ ને આગળનો ભાગ પહાડા ચેર ને ટેબલ એવી સાફ કરી દેવાનું ખાલી અને મિરર લૂખી દેવાના 2 તો ગાઈસ આટલે તો હવે આપણું કામ પતી ગયું હવે થઈ ગયા ફ્રી તો હવે વાંચવાનું કરીએ યુટ્યુબમાં વિડીયોને એવું જોઈએ કેમ કે કાલથી ચાલુ થાય કોલેજની એક્ઝામ એટલે તો ફ્રી જ બેઠા હોય તો ગાઈસ હું દુકાને હતો ને દુકાનથી ઘેર આવી ગયો પપ્પા આવતા હતા તે મને દુકાનથી રહેતા આવ્યા તો કિંજલ તો આવી નથી હજુ સુધી અત્યારે વાગ્યા 1:30 જેવું થયું અને કિંજલ તો ટિફિન લઈને આવીને દુકાને તો પપ્પા નોકરીથી આવતા હતા બપોરે ખાવા માટે તો યુવાન અંગાત હું ઘેર ખાવા આવી ગયો ટિફિન લઈને આવતો જોરા હો વહેલા હાઈવે જવાનું હતું લે થોડું વસ્તુ લેવાય એટલે હું કીધું તું તાર પપ્પાને કીધું ઘેર લેતા એસા અને કોમલી ચમ ને હાર નહીં જઈએ એ કોમલને ખબર હે એ કોમલ તને ખબર હે તું ચમ નહીં હાર નહીં જી એ જામીન પપ્પા મેળવા આયા હતા હોય ઓવા એસા તમે ખાધું રે અમલે ખાધું ઓવા તો ગાઈસ તમે બધા ખાઈ લીધું તો મારે ને પપ્પા બેન જ ખાવાનું બાકી છે તો ચલો ખાઈને ભાઈ પાછા જઈએ દુકાને જ જવાનું જાય દુકાને ભાઈ મમ્મી પપ્પા છે દોપરે એવું મૂકવા આવવું પડશે એ તું એ દુકાને જ આવ ને હા નહીં જઈને તો આ પાર્લરે જતી રે કિંજલ બે દાઈ એ આપણે બે જીબ આવી નકો વાંચવાનું કરો વાંચવાનું દુકાને લઈ જવાનું તાણીવાળી અને લખવાનું એ તાણીવાળી શું કેવું લે ઢાપુડી આ બંગડીઓ તો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ એમ ભાઈ જઈએ હાઈવે તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું ને અત્યારે વાગ્યા છે 2 વાગ્યા છે તો હું મમ્મી કિંજલ 3 જણા જઈએ તો કિંજલને દુકાને ઉતારી દઉં અને હું મમ્મી 2 જઈએ હાઈવે તમે કણ જઈને બે રે મમ્મી એવું એક્સપ્રેસ ને ગેટે ઊભી રે એકણ નહીં ઊભી રે બસ હા ગેટે નહીં ઊભી રે હવે સીધી પંચાયત જ ઊભી રહે તો ગાઈસ કિંજલના દુકાને ઉતારવા આવ્યા મંદિર પેલું મંદિર ફોટા મૂકવા માટે લાવ્યું સ્ટેન્ડ જો બતાવે
આવતા છોડીને લઈને આવજો તમારે છોડીને અમાર સોડીને થાય જ નહીં પછી અમાર સોડીને લઈને આવો હાવ ઓનાથી થોડીક જ નેની એવું હા સારું હાવ સો હે ગાઈસ આપણો બપોરનો વ્લોગ તો અધૂરો રહી ગયો હતો. આપણે હાઈવે જતા હતા, મમ્મીને બધા દુકાને ગયા હતા, એના પછી ગયા હતા હાઈવે. પછી વ્લોગ રહી ગયો હતો અધૂરો. મમ્મી ને પપ્પાને બહાર કોક જોયું. કુવડ આટલામાં રે જ છે હા હા રાતે કેટલા વખત હોય એમ કહો આ વખત મેં હમણાં ચોથી જીવ આ બાજુથી ઉડતો આટલા જો ને એક વખત તો આજ પેલા એના ઉપર બેઠો હતો તો ગાઈસ મમ્મીઓને ઘુવડ જોયો આટલા લીધે હોય એટલે આજ નહીં આમ અમુક દાડે જોઈ છે એટલે આજે જોયો એટલે આજે જોયો ને અમે જોઈ રહ્યા ઓતરાદાર ને એમ પણ મેં નહીં જોયો હશે એમ ખાસ કરીને મમ્મી ને પપ્પા બે બહાર હોય એટલે યુવાન દેખાય. અમે તો જોયો નહીં હજુ સુધી. અમે તો ચીબરી જોઈ ખાલી ચીબરી તો રોજ બી આવે વાહ ચીબરી આવે હમણાં મોડા. હવે હું તો થોડા દાડા રાતે મોડા ઉધી બારો એટલે તમને દેખાય. તમારે એ તો તમે નહીં જોયો ને કિનલી બેને યા આવા બાર ખાટલા ઢાળીને હુઈ જાઓ. તમે નહીં જોયો. બાર ખાટલા ઢાળીને હુઈ જાઓ એટલે દેખાય. ગુવાર ને બધું જાનવર ને પેલો રોજરણ બધું દેખાશે. આ જો આ બોગરા રે ગણ અજવાળું જ છે ને એટલે આમ નેચો માપનો જુડતો હતો ને ચોખ્ખો દેખાણો. મમ્મીએ મને ટવકો પાડ્યો પણ બહાર આવતા તો પેલું અંધારાની પેલી વાડ રહી ને એ બાજુ જતો રહ્યો. કોઈ કાટલા નજીકમાં ચોક રહ્યા આવડી જોઈએ ગુવડ આવડો મોટો હોય અને ચીબરી તો રોજ હોય બેઠી હોય ને મોમ તાકી રહી હોય એમ તાકી રહ્યો હોય. મેં જોયો આ જો પેટ્રોલ પંપ નું અજવાળું દેખાય ને તે એટલાથી ઉડીને એમ જતા મેં જોયો એટલા અને ચીબરી તો એકદમ રાતે આ બાજથી ગાઈસ આ ઝાડ રહ્યો ને એ બાજથી આમ નેચો અહીંયાથી ઉડી પેલું હમો અંધારી રહ્યો ને વાડ રહીને રસ્તાની બાજુમાં એ બાજુ જેવો. ગાઈસ અત્યારે તો ઘુવડ ખાલી પેલા પ્રાણી સંગ્રહાલય ને પક્ષીઓનું ને એવું બધું હોય ને એવામાં જ જોવા મળે. એટલે આપણો આવી લોકલ એરિયામાં જોવા મળે એટલે તો નવીની વાત કહેવાય ને મમ્મી નહીં. બીજું કોઈ ભાલું દેખાય તો એ ફોન કરી દેવાનો તરત ઓન ધ સ્પોટ આવી જાવ કેવું. પેલી વખત અમે જોયો તો ને પેલા ધોબલા બેઠેલો ત્યાં તો થોડું અજવાળું હતું ને તે આમ ચોખ્ખો દેખાતો તો કે ઘુવડ જ છે. ગાઈસ કિંજલો કે ચીબરી હે ને ઘુવડની વહુ હોય. સાઈઝ ને નેનું ઘુવડ ને એનું પેલું એર્યું ના હોય. નેનું ઘુવડ એમનો મૂઢો હે ને આખો ગોળ મોળ ફરે ના આખો ગોળ ના ફરી એટલે આખું પાછળ ટાંક્યું. 90 કોક હોય મતલબ કે આખું હે ને 45 ડિગ્રી સુધી જોઈએ કે આટલા થયા ને આટલા અલે અરે ભાઈ આટલું સેજ आप और मचक दोगे कोमलिका और मचक दोगे. નેક્સ્ટ ટાઈમ દેખાય ને એટલે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજે તરત આવી જાય. મમલી આ જો ખાવાના ટાઈમે સિંગ ભજીયા ખોય એમાં પટાઈએ દે. હા जान ले आवे थे मार खाए गैस खुले हम दादागिरी हो रही है इधर. ગાઈસ તો 7:30 વાગી ગયા અને ખાવાનું તૈયાર છે. ખાવાનું બધું લાવીએ દીધું તો ચલો હવે બેસી જઈએ જમવા માટે. ચાલો બધા તો બે હોય એમને હું તો પાથરવાનું લઈને આવું. ગાઈસ હવે તો ટાઇલ્સ હોય ને ઠંડી થઈ જાય જેમ કે બહાર એટલું ઠંડી પડે હોય ને એટલે પાથર્યા વગર બેહવું તો ન હ ગમતું. અમે હને સબ્જી બનાવી કહો ડુંગળી બટાકા એ સિંગ ભજીયાનું શાક ના બને એવું હોય. ગાઈસ અમારા બટિયાકાના શાક આવી ગયા છે. આયરું લાયા હતા મેળામથી પેઠું પેલું ગળ્યું આવે ને એ રહ્યું છે. શું હે બપોર કા હે વો બપોરો કા હે ये कालेंगड़ा का શાક. ખાવાનું આપણે બેસી ગયા ખાવા માટે અને કાલનો વ્લોગ ચાલુ છે જે આજે જ અપલોડ કર્યો છે. મેળાનો ભાગ 2 એક દિવસ જતા મેળામાં પહેલા દિવસે એ નાઇટનો હતો બીજા દિવસનો નાઇટનો ભેગો હોય. ગાઈસ બટિયાકાના શાકમાં આપણે નાખી દઈએ સિંગ ભજીયા થોડું ક્રન્ચી લાગે ને એટલા માટે.
ગાઈસ આપણું વ્લોગ આવ્યો ના જોયો તો જોઈ આવજો ને જોયો હોય ગમે હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો એક હા હા મસ્ત રોટલી આલો સારી જોઈએ આમ કાળી કાળી હોય ને એવી લે કોમલ વાહ એ તાતો બીજો લેવો ચાલશે ને મહેમાન ગાઈસ મહેમાન હતા શર્મા તો ના ખાજો પાવ હા લો થેન્ક યુ ના હોય આ તો ઘરનો કહેવા મેં તો ગાઈસ અહીંયા આપણો વ્લોગનો એન્ડ કરીએ છીએ વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો આગળ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો એટલે નવા વિડીયોની નોટિફિકેશન તમારા અંદર આવી જાય તો મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી ગુડ નાઇટ